હા ચોમો આવી ગયું. ઘરમાં તો કશું હા નહીં, તેલે નહીં, મરચું નહીં, મેથું નહીં, એકલો બાજીનો લોટ પડ્યો છે. હવે બાપા જઈને કોક કહું કે કોક સારું બનાવી. બાપા બાપા ઓ બાપા તો ગુગળા કાઢતો પાડતો આવે છે યાર કેમ બૂમા પાડતો પાડતો આવું બાપા ઘરમાં કશું લાયક ના લાયા તમે? બોલ આવું મરચું મેઠું અડધાને કોઈ લાયક નહીં. તારી માં હોય તો બધું લઈ આવે રેન થઈ છે પૂરી અહીં જઈ તો તમારે જવું પડે. મને કેવી રીતે જવું? હેડીને જવાનું છે, સાયકલ લઈને જવાનું. સાયકલ લઈને જવા જોઈએ. કાલનું ખબર તો ઘરમાં કશું હોય નહીં, ખાવાનું ઢેખરા ખાવાના તારે. બાપા તો લાયક નહીં ઘરમાં. હું તારું કપાળ ટાણું લાવવા કેમ? રૂપિયા થકી જામ મારે કશું નહીં. આ ચોમાસા મહિનાથી બે આવી રહ્યો એક જ તારો વરાત પડે છે જગન મજૂરી ચાલતી નહીં જગન ની કીધા પૈસા હોય મારે લાવું તો હું તો મજૂરી કર્યું પણ તમારે જવું પણ ઘેર થઈ રહ્યો. દુકાન વાળો બાકી ના પાડે છે કે 10,000 રૂપિયા દેવું થયું છે નોમું થયું છે તમારે દાદા ખાશે એવું થાય? 10,000 ભરી ગયો ને પછી બાકી આલું એમ કે છે દાદા ખાવાનું ખાવાનું પાણી વઘાર કરી દઈએ પોટ લાવ્યો છું હવે લાવે થોડી. હા તો પજ્જો બનાવીએ પાણી વઘારી દઈએ કશો ખાઈ લઈએ કોણ જોવાનું છે આપણને આપણે કોઈ ઘરમાં કોણ જવાબવાનું? હા પાણીમાં જ વઘારી ખાઈ લેવાનો કશો તો પાણીમાં વઘાર કરી દો તમે. હો જય મરચું મેઠા વગરનું હો પકા લોટ ઉપર લાવીને નાખી દો, વઘાર કરી જ નાખો. વઘાર પાણી વઘારી દઈએ બસ પછી બે જણા ખાઈને હુઈ જઈએ ઓઢીને હા. તારે જેટલો પડવો એટલો પણ આજી રાત હવાની વાત હવારે ના એક એક લોટો પાણી ભણી ઊંઘી જાઉં. એક એક લોટો પાણી પી લેવાનું બાપા ચોમાવું તો અચમ આવતું હોય છે. ચોમાવું ના આવે તો કપાળ ખાઈ તારું ચોમાવું આવે તારે બધું પાક પાક હા ને તો ભૂસે મરવા ના વસ્તી દાડા આવું તો ચોમાવું આવે ને તારે બધી લીલોતરી થાય ને કે ભૂસે મરે ને પેટમાં ઓબડીઓ બોલજી ચોમાવું ના આવે ને તો પાકું પાક ખોવું તમે અમે હું ત્યાં ખરું ધા પડી જઈએ ચોમાહામાં. તું ક્યાં દાડા ભૂસ્યો રહ્યો પાણી વગાડીને તો રોજ ખવડાવું છું તો પાણી ખાવાનું મારે તારે નાવા જો લાવ લે તો કોઈ કરવું પડે. બાપા ખબર તો પડે જ. પાણી વગાડીને રોજ તો ખવડાવું છું એનથી જેવું જોવો તારે કાલવાળી પેલા પાણીની કઢી બનાવી. અલે તો ચોમાસું તો બધું ચાલે જાય પછી શિયાળો આવે ને એટલે બધું બનાવીશું ગોટા બનાવીશું દાબેલી બનાવીશું પણ અત્યારે આપડે ચોમાસું લોકડાઉન પડી ગયું કેવાય 4 મહિના લોકડાઉન કેવાય એવું તમે ગોટા એવા કાલથી પાણીમાં જ અત્યારે તરશો તમે. તો ગોટા ચાલે પાણી કોણ જોવાનું છે રાતમાં જો તો આપડે પેટ જ ભરવું છે કે કને ખબર પડવાની છે પેલા કા પાણી પી પીને ઊંઘી જઈએ દરરોજ બે ચાલે જણા. પાણી પીને ઊંઘી જાવ તો ચાલે એવું હતું છે હાલો ને પજ્જો બનાવવાનું પેલું લાવ્યું તો કોઈ કરો હેડો. ફટ લાવ્યો હું તમારે તો વઘારી ગયો અમો કીધું ખરા ઘરમાં કશું ના આવતું પાણી વગાડો. નહીં કશી વખત મરચું નહીં મેઠું નહીં હા તો કોઈ મસાલો નહીં હા ના તો કાચી કાચી ફોજ બે જણા ખાઈ લઈએ ના આવતો. એટલે કાચી ના ખવાય કાચી ખાવા તો ઉડી પડશે અવારે અરે કોમ કરતા હા હું ગમે તેને કઈ લોટ તો લેતો હોઉં તું ફોજ મોડ હા તો કશો તો નહીં. અને પાણીમાં જ વઘારીને ખાવી પડશે યાર કારણ કે તેલ તો છે નહીં પૈસા નહીં તો દુકાન વાળો ના પાડે છે કે બાકી 10,000 પેલા ભરી જાઓ નોમું થયું છે હા ને કે રૂપિયાનું બાકી નહીં આવે એમ કે છે તો પાણીમાં જ વઘારવું પડશે કે અરે પાણીમાં જ વગાડીશું પણ તમે જઈને લોટ તો લઈ આવો. આ લોટ તો હું લઈ આવું છું ના તમે લઈ આવો. ફોજ મોડ ફટફટ હું આવું છું, હાલ જ નહીં લે પેલો વાટકો લાય ના ચપ્પુ તમે લ્યો. ચક્કો અભડાઈમાં પડી ગયો આજે ગયો તમે અરે તમારે અભડાઈમાં ને તિજોરીમાં પડી ગયો ચક્કો તિજોરી. તિજોરીમાં પડી ગયો હા જો ચાવી કઈ ખોવાય નહીં હા તેલ ખાવાના પૈસા નહીં ને તિજોરીમાં ચપ્પા મૂકીને ગયા જો ગારે મોને. કબાડીમાંથી પેલું કબાટ લાન પાકી તિજોરી ઓરો તો કશું હા નહીં અંદર ને 5 ચપ્પુ મૂકીને ગયા. મને પેલા ચાવ્યા છે જેવું ચાવ્યા છે એક દીપો મેલું તો તૂટી જાય તો તીજ પેલી ના કબાટ. હા તમે આવો છો ને કોઈ નહીં ઘેર ઊંઘું પંખો ચાલુ કરી તમે તો અડ્યા બેઠા હવે અમે પેલા આગળ ઘેર જઈએ છીએ છે આગળ ઘેર પેલા પેલા કાપો હોય ને પેલા તો અમને તો હા. બરોબર હવે રાખા થઈ કેવી જવું હોય ઓહો લેવા આવીએ
હેલો હેલો એટલે આ બે જણ તો બે આવો, તમે આ ચીજો કશું મને કોઈ નહીં ખાલી ભેગો તો મારે અમે કોઈ ઘેર કોઈ છે નહીં. બરોબર, અમે ઘેર જઈને બધો રોધવાનું બોધવાનું જાતે કરવાનું. ચોમાહાની મંદિર છે ચકવેઠી વાળીએ છીએ. અલે આ ડોશી મારે અમે અમે તો જો આ- ભાઈનો ખબર કાઢવા જઈએ પીએ ને ઘેર પાવું કોઈ નહીં મારે. તમારે પ્રોબ્લેમ ટોમેટો કરીએ ખાઈ પીને મોજ કરવાની લોકો ઘેર જ ખાવાનું મારે- બાબો વાળાને ઘેર જ ખાવાનું લેવા તમે બેસી જજો આ એક તો ચોમાસું હોય ને હું પેટા દાડા હોય ને સેટિંગ થઈ જાય. અમે ઘેર જઈને બધું રોધવું પડશે ને વાહન બહાર ઉટાકવો પડશે. બેસી જવા દેવાના. હું વિચારો અહીં યાર જલ્દી હા હા આવું હેડો ને. બેસજો પાસે ને આવો ફાયરનું છત બધું નહીં ફાવે તો ફવરાઈ દઈશું હેડો. મારાવાના પણ જોજો. જવા દઉં એ આઈ ગયું લે. હા કંટાળો હું તો યાર બેસી જાય. આ અચર થઈ ગયો હું યાર. તો હું લેવા તો તાર બાઈક માં તઈ જવાનું તો એવું હોય ને. એક તો મફત મુખાવા આપવું છે ને પાછા પેલી એ કરે છે. આવું ના કોને કે મારે તો આબુ નહીં તમારે- હું તો તારે જો તમે ના ના મફત લેવાનું હોય યાર અંગાત લઈને ના ના એવું નહીં અલે અમે એક કરી ગમે અમે એ કરીએ છીએ. તમે તાન તો બધા ભિખારી જ છો કે એટલે નથી એ મફત મુખાવાનું. એમાં ખોટું ના લગાવવાનું. હા? ના ના એવું ખોટું ના લગાવે જો એમાં ખોટું ના હવે એ તાર લગાવવાનું. હગોય જોયો જ છે ઓળખું તો હું તાર હગા ને કોણ લેવાય તો વ્યવસ્થિત યાર તમે ખાવા બાકી આમ યાદ કરજો તમને એવું બનાવવા તમે જો ખાલી ખોટા તમે ક્યાંય બનાવી એવા મારે ઓહો, તારા હું જોઉં કેવું બનાવે. એટલે આ ઓહો. હાથ ચાલુ છે હજુ ઉતાર કરજો અલે આ વરસાદ ચાલુ છે પણ આ જોકર પલિતાવો તો તારા હાડું રે હા હા આ કરશન ચેમ લઈને આવ્યા યાર? નકરો કાદેવ હો. મહાદેવ ને મહાદેવ માં આ જો તો ખરા હે આ હેડા એવું એ નહીં હે ગંધાતું બધું હો. ભાઈ એક કામ કરો તઈ જી આવો હું તો હોય બેહું ના 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 બે એવા આઈ ગયું. અચ્છા. યાર ના બે હા એક તો પગે કૂદી જાય. આય. પત્તામાં લઈને આવ્યો હો બધો ઓ બાપા રે આ એકલો કાદેવ લઈને આવ્યો કચ્છન તો મહાદેવ આગળ એકદમ ઈ જોયું નહીં. એટલી ગંધ મારે યાર એટલે તો કીએ એ તો લઈને આવ્યો યાર હગો હગો કરી. બધું આ ઉકળા ફૂકડા ને કઈ હોય તો લે આઈ ગયો આઈ ગયો હા? આઈ ગયો એટલે હગા હગા એ કરશન ચો લઈને આવ્યો તું આ તબેલા હગો એટલે બોલસાઈ ને હગો હગો કરે બંધ કરી જોઈ નાઈ ના ગયો હોય ના ના ઘેરે બેસી અરે છોભા હા મહેમાન આયા રે કશું એવું હા તો બધું હંતાઈ દે અંતર થાળી બાળી હંતાઈ દે પીરાય નહીં એવું ખવડાવ્યું ભલે માનતા તો બધા પીરાય નહીં હંતાડી દે જલ્દી હંતાડ ફટફટ અને પોદો બોદો નાખી દેજી મહેમાન સાઈડ ચાલશે ઘરમાં તેલ નહીં ઘરમાં હા ખોટતા નહીં ચાય મેલી નું આવી કશું નહીં અત્યારે મહેમાન અમથે ના પડે અત્યારે ચોમાહાને હવાય ને કોઈના ઘેર જો કઈ કેટલી પડે એક નહીં, ત્રણ ત્રણ જણા આયા અત્યારે ચાર જણા જો તો ખરા બોલો તો ખરા. આ ખાતા ખાતા કરે એવું હા 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 અરે આ ઘર છે આવો મજામાં આવો જય રામજી કી જય રામજી કી જય રામજી કી. જય રામજી કી આ સોપડો તો એવો ને એવો રહ્યો પછી લાગતા તો શીખ્યો જ નહીં એટલે શીખી જાઓ હે? હજી નેનો છે ને? હા આવડે છે, આવડે છે. શીખી જાઓ બેહો, 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 બેહો. બે બે આ બાજુ બેહો, આ બાજુ બેહો. બધા ઘરમાં જ રાખો હું હગા હા? કૂતરો ને બૂતરો ઘરમાં જ રાખો બેહો, બેહો, બેહો. લ્યો, બોલો કેવું ચાલે આમ શાંતિ આવે ને વાલવાનું તો સારું ચાલે અત્યારે. ચોમાસું ચાલુ થયું છે હું. ખેતી બેતી તમારે આમ કેવી છે? કદું ખેતી તો આવ્યું? હારી છે. ખેતી હારી છે, પણ મને લાગતું નહીં આ હું રૂ વેણીએ હા રૂ વેણે એવું લાગતું નહીં કે વરસાદ શોર્ટ શોર્ટ કરે છે ઓહો. ચાલુ રહે છે બરોબર કપ્પા મને લાગતા નહીં કે રૂ વેણીએ હા અને આવું ને આવું કરે લોકોના કપા પોઈ ગયા યાર ખરેખર પેલું શાક થઈ ગયું આ રાત બંધ થતો નહીં અમારે તો આવી ગયા આગળ ખબર લેવા તમને કરવું પડે આ બાર શું કરો ના ના આબુ પડે ભાઈ તમારે આગળ વાળા ઘેર કેવું રસ્તામાં ખાઈ નીકળી આવો તે ઘર ના ના બરોબર શું કેવું આજા મોદા હોય તો ખબર આ તો તમને પડે કે યાર. ચોમાન ખબર તો લેવી પડે કે યાર વ્યવહારિક વાત. હા તું એટલે હજી- કોકનામાં રિચાર્જ ના હોય ને એવું હોય એટલે ખબર લેતા જઈએ ચોમાનું પૈસા ના હોય રિચાર્જ ના કરાવ્યું હોય એવું હોય તબિયત તો હારી રહે ને હમણાં તબિયત હારી જ છે હા હારી હારી ઠીકા ઠીક અત્યારે ચોમાહાની તમારી તકલીફ હોય. અરે આ વાળી વાળી પાસ છોકરા છોકરાને કોઈ કર્યું કે ના કર્યું હમણાં છોકરાને હગું કરવું હો. હા? કશું વિચારતા જ નહીં પણ છોકરાને એને લાયક કન્યા જોવો સ્વામી હા, લાયક તો ચેવી જોવો યાર તમારે ભણેલી ગણેલી જોવો તમારા ઘરમાં હા? ભણેલી એ ગણેલી કેટલું જોવો ભણ્યો તમારે
એ 2 કોલેજ કરી છે હા અને હાલ અત્યારે આ ઇન્ટરવ્યુ ભરે જાય છે નોકરીનો તું પાણી પી ચામ ધરાઈને રેદું ભરવાનું આપડા અલ્યા હારું ભૂલી ગયો હું તો એ. એ લે છોકરા લેતો જા ના. પી લીધું હો એ મહેમાનને પાણી પા જો ખગાડી. તમે યાર પહેલા ના કહેવાય હું બસ બસ મી તો પી લીધું ના ના બસ માર નીકળ્યું ના ને એમ આપણો જ પાણી પીધું એ ઘૂંટો જ પીધું ઓવે, તારા ગો પાવ છે ખબર હે? તારે ખાવા થાય ગઈ યાર પાણી પી પીને આપણું પેટ ફોડી નાખાય ના ના પણ એવું કરવું જ નહીં. ઓવે. ચાય મિલાવીને ડાયરેક્ટ ખાવાની તારા વાત- આગળ તો જોઈ લીધો ડાયરેક્ટ ખાવાની વાત કરો. ઓવે, ચા મેલાવશે ને તો ભૂખ મરી જાય પાછી વાહ. ચા બાને હિમે લાવો હા. તારા આગળ વાત તો સર હું તો બેમન. હું લોબો થઉં ભૂલીને બોલો કે મોડા આઈને કહેજે તું હા. અરે રમત હા મહેમાન જોવા દવા કરવાની બીમાર છે હા? પણ આ તો રસ્તા થી આવવાને લીધા એ બીમાર હોય તો અરે કીધું તમારે ઘેર રોટલા બોટલા ખાઈને પછી આગળ ને કરીએ જે આગળ જવાનું ઓર પાછી દવા ગળવાની એટલે દવા ખાઈને ગળવાની છે. વારી મત દવા ખાવાનું બનાવી દો ફટાફટ ના આવે તો ડાયરેક્ટ દવાખાને ના લઈ જવાય પછી આવે બનાવવું પડે તો. પણ વાત સાચી છે પણ કીધું રસ્તામાં ઘર આવે તો કીધું ખાઈને પછી દવા કરીએ દવા ચાલુ જ છે દવા દવા લઈને લઈને આયા. આયેલા દવા તો એસિડિટી ની હંગાત રાખી ભૂખ્યા પેટે ડોક્ટરે ના પાડી હે એટલે ખાઈને ખાવાની એ કોણ કોણ દવાખાને થઈને આવે ને એટલા કરી પણ દવાખાને જઈને જાય એ દવા લઈને આયા પણ ખાઈને દવા ગળવાની એ યુવાન એટલે તમે ખાવા તમે ખાવાનું બનાવી દો ફટાફટ એટલે શું ભાઈ હા. આ 500 આટો લાવ્યો હું પજ્જો કરવા હમ. કે આપણે ખાવું કવાન ખવડાવવું કશું ખવડાવું નહીં હોય તમે કશું બોલો હા મેમાં તો ખાવાનું કીધી હું 500 લોટ લાવ્યો છું હું. તે આ આવવાનું હું ખવડાવવાનું આપણે ઘરમાં તો પૂંખી ખાવા આપણો કશું નહીં ઘરમાં અરે હું ખવડાવવાનું એમ કહું છું પણ ઘરમાં કશું હા ને હું ખવડાવ્યો શું કરે ઓય, હમ. એક કોમ કર હા આ મહેમાન તો ખાવું નહીં હોય થી ખાવાનું કોઈ નહીં ખવડાવી તો મોકલવા પડશે કે આપણો પણ એક કોમ કર કોક નાટક કર તું તારે નાહવું હોય થી કોક નાટક કર તારે નાહી એવું નાટક કર કોક એક આપણી આબરૂની ધજાગરા થઈ દાદા કરે થવાના જ છે કે હવે અને પજ્જો ખાધો કે ગમે કોઈ વાતો કરી કે ફલાણા ના જાય તો પજ્જો ખવડાવીને મોકલે ને ગમે કોઈ વાતો કરી આ મુખી મુખી આયા મોટા મોટા મહેમાનો કોક નાટક કરવાનું કરતું હું બોલ્યા આગળ બેસી રહું છું તો બોલા કે બેરો હું કોઈક નાટક કરું તો તમે હા કરવું જ પડશે યાર નકર આપણી આબરૂ કાઢી યાર તમે મહેમાન અંગે વાતો કરો એટલા હા હું વાતો કરું અરે હું વાતો કરતો કરો બાપ નથી કરતો. ચર્ચા કરતા હતા હા? ઘરમાં ઘરની વાત એ તો કરતા ખાવા પીવાની ગોઠવણી કરતા હશે. હા એટલે હું બનાવું એમ હા એ એવું તો આપડે તો જે ગોટા બોટા બનાવી દો ચાલશે હા. આપડે હું કેવું હા જે ગોટા બનાવો ને દાળ ભાત ને શીરો બનાવી દો બીજું કોઈ વધારે નહીં બનાવો વધારે નહીં બનાવો આપડે અલ્યા ભાઈ જે બનાવ બનાવ મારે દવા ગળવાની છે, મારે ટાઈમ થયો યાર મને ચક્કર થોડા હા એ તો ચક્કર કરીએ આવશે. ચર્ચા યાર મને અરે ચક્કર સ્વાતિથી આવે. ઉઘરો કે યાર કરવું હોય નેટ નેટ ગોઠવણી હા, કરવું જે બનાવ બનાવ જલ્દી પણ આ ફટાફટ બીમાર માણસને લઈને હવાય ખરું હોય કે મારા ઘેર પણ વચ્ચે આવતો હતો એમ ભેગો થઈ ગયો અમુક કે મારે જગ્યાએ. આપવું કે હા. પેલા કાકા ને ઘેર હગા ને ઘેર એ મૂકી દે હેળો તાન પણ ચોમાનું તમે લઈને આયા બીમાર માણસ ચોમા આમ તો યાર ખબર લેવા ત્યાં કરવું પડે કે બાપા પણ એ જ મોઢા થી ખબર લેવા મારી હજી આગળ 2-3 ગોમ આમ જવાનું બીજા હા હું હજી તો 10 દાડે ઘેર પહોંચી ગયો હા હું હા તું પાડે ને હા અલ્યા, કોક થયું લે, કોક થયું લે. એવું થયું લે. મને તારે અલ્યા, કોક થયું. થયું લે. હું થયું લે અરે એવું થયું લે. સાથે ડૂબો પણ સાથે અલ્યા, વાંધો ભાઈ નહીં આવ્યો. ભાઈ આવ્યો. ભાઈ 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 આવ્યો. અલ્યા, પેલું જૂતું લાવ, જૂતું લાવ જલ્દી. જોડો લાવો જોડો લાવો એ લાજે. ફટાફટ જોડો લાવો આ રહ્યું લ્યો. આ ઊંઘાડજે જલ્દી. અલ્યા અરે ભાઈ દવાખાને લઈ જાઓ આ તો આપણા લઈ જાઓ. એ આ તો આજે લઈ લો. કોક બીજું જ લાગે હતા એ લઈ જાઓ આ ભાઈ જેવું આપણે અહીંથી એડવાન્સ કરો એ લઈ એ જાઓ. કરશે ને. આપણા ખાલી ખોટા પૈસા ખર્ચવા પડશે આ નાટક તો નહીં કરતો ને. અરે નાટક નાટક જવાનો હોયથી હેડવા માંડો. અરે આગળ દવાખાને લઈ જાઓ ફોન લઈ જાઓ, લઈ જાઓ. ના ના દવાખાને લઈ જાઓ દવાખાને લઈ જાઓ, લઈ જાઓ. બોલો હવે બાબુ આગળ જવાનું હોય તું જે યાર હોય તે જલ્દી. અરે બેહો ભાઈ ગલાસ માં બેહો બેહો તમે દવાખાને લઈ જાઓ દવાખાને લઈ જાઓ અને અમારું આગળ ગોમમાં અમે જવાનું વળતા આવીએ ને તમે દવાખાને લઈ જાઓ ફોન તારે. આવું ચાલ ના ફોન આવું બાબા તમે દવાખાને લઈ જાઓ હો? અરે ચા પોણીએ ના 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 નહીં કરો ચા પાણી મુઓ હો એ જમલા હું તો ગોદામ બાબુ એક્ટિંગ કર્યા ગાન મહેમાન તો જ્યાં જે ફોજ મારવાની તૈયારી કરતું મહેમાન તો જ્યાં હું જેન એ તો બધા પગાઈ મેલે ને કે આપડી આબરૂ જોત
હા કાઢી મેલાથી સારું કર્યું, નાટક કરી દે સારું થયું. નહીં તો આપણી આબરૂ જો 500 દાટો હતો. સારું કર્યું જ્યાં જેમ. ફજ મળવાનું કર ફટાફટ હેડ. હા સર દાડો હાથમાં આવ્યો છે, બરાબર ફટાફટ વઘારી દઈએ પોણી, ફટાફટ ખાઈ સુઈ જઈએ. તો ફોન મજાઈ જશે. મોડ જલ્દી ફટફટ, હા 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 ફટાફટ મોડ. મહેમાન તો જ્યાં આવું આપણે જે દુઃખ હતું ને તો જીવ હજી ને સારું કર્યું. જીવ તારા કેવા હગાન લઈને આવ્યો હોય હોય પેલો મોદો પડ્યો ને ભાઈ આઈને પછી બધું આ યાર કરશન લાવો, શું કરવાનું? દર્શન પછી પેલામાં ફોન રહી ગયો હતો. હા? હું ઊંઘ્યો તો એ ખાટલામાં ફોન રહી ગયો યાર. શું વાત કરો? ઓહો પાછા જવું પડશે. હેડ ફટાફટ હેડ યાર, ફોન રહી ગયો ફોન. 20,000 નો ફોન હ. ઓહો. તાણ જાની ચોટ છે. ઓહો. હેડ, ઉતરો, હેડ, આગળ હેડ, તમે હો. હા હા એટલે અરે હું કર્યું બે દર્શન હા? પેલા ભાઈ નથી આવી? એ તો કહું શાક સમારો બે તો તારે કોક સમારો બે આવ્યો. હા એટલી વારમાં હાજો થઈ ગયો. હાજો થઈ ગયો. આ તમારો ફોન લ્યો પેલો. ફોન તો હું લઈ લઉં, આ કરું બોલે નહીં. હગા કેમ છો? લે જો માં. અલ્યા આવ જે સાહેબ બેહો બેહો બેહો. અરે બે અરે બેહો. કોઈ નહીં, બે ઉભી આપું હે. બેહો બેહો મેં અરે બેહો બેહો. કરશન નો હગો જોયો મેં? હા મારો હગો મને હગો કહેતા શરમ આવે. તમે ઊભા થજો. અરે બેહો એને હેલો. તકલીફ થઈ જાય. આ નાટક કર્યો બધો અરે આ જો પેલું શાક સમારો જો આપણે ખવડાવવું ના પડે એટલે એને થોડો દુખાવો પડે તો અલ્યા હું વળી એની મંત્રી તારા હગાના છોકરા માટે સોળીનું ચોક ગોઠવાનું કરતો હતો. આવવાના ઘેર અને આવો ને આવો હગો તારો 4 મોણા અલ્યા મેં- ખવડાવી નહીં એક તો. તમે હગા અરે બંધ થાય યાર, હગા મારે તો વધારે બોલાય ને, મારો હગો નહીં. મંત્રી આપણે હગાનું કહેતા હતા. કમ્પ્લેટ મળી ગયું. આ તમે હેડી નીકળ્યા હું તો આચું કહું, કહો. આ છોકરાને જોયો ને ઓહો. એટલે 2-4 દાડામાં હગું લઈને આવવાનો ના હતો. લવાય ના લવાય ના, ના, લાવી દો, આ આપણે લઈને જાય. તમે 4 માણસનો આ ખવડાવી શકતા નહીં. ના, ના, આ ખવડાવવા. પેલા તો બધા બાપડા સુખી હતા. તમે હેડ હેડ ભાઈ હેડ. હો, હો, ના, હો. ના, યાર. હેડ, ના, હેડ. હેડ હોય કે તારા ઘેર કોણ તમે લોકો અરે બેહો બેહો. મારા આગુ નહીં ખાવા દે તમારે પાન રાખો, તમારે ખાવાનું. બેહો, બેહો, ના, મને મળી ગયો. હગા બેહો. જો કરશન, હા, તાર હગો એ તો કોઈ સહેજે ખવડાવ્યું નહીં. હગા કે ભાઈ તું બોલતા ને તાર હગાની તો વાત જ કરે નહીં. અને આ મને લઈને આવ્યો, ભૂખ્યો ડોર રાખ્યો, ગમે તે તાર હોટલમાં બોટલમાં તાર મને ખવડાવવું પડશે. એટલે અમે જ લોકોના ઘેર ખાઈને તને હોટલમાં ચાલે નહીં યાર, મને હું લેવા લાવ્યો તને રસ્તામાં? પકોડી બકોડી ખવડાવી દે હા લ્યો પકોડી સમોસા ખવડાવી દે હું કરું યાર, હું પેટ્રોલ બાળીને આવ્યો. કેવો તમે ચોરાઈથી મને બેહાડ્યો ને હું પેટ્રોલ બાળીને હું લઈને આવ્યો બાઈક નું. પકોડો ખાવા હોય હું કીધું કરશન બધા ઠેકોડા પાડે, કરશન ના હગે ફરીને આપડે ખાવાનું થઈ જાય સગવડ. શું ખાય આ જોઈએ